મિત્રો, આ વર્ષની સૌથી મોટી પૂર્ણિમા એટલે કે 23 મે ગુરુવારના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે જો તમે ગાય સંબંધિત ઉપાયો કરશો, આ નાની વસ્તુ માતા ગાય માતાને ખવડાવો તો આખું વર્ષ શાંતિથી રહેશે। તે પહેલા ચાલો જાણીએ 24માં વૈશાખ પૂર્ણિમા ક્યારે છે। આ વૈશાખ પૂર્ણિમા તિથિ 22 મે 2024 બુધવારથી શરૂ થશે, સાંજે 6:07। જ્યારે આ તારીખ બીજા દિવસે 23 મે ગુરુવારે સાંજે 7:02 વાગ્યે સમાપ્ત થશે। વૈશાખ પૂર્ણિમા 2324ના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી વૈશાખ પૂર્ણિમાના દિવસે સૂર્યની પૂજા કરનારને સ્વાસ્થ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે। વૈશાખ પૂર્ણિમાના દિવસથી ચંદ્ર ઉત્તર દિશા તરફ જાય છે, તેથી જ પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવે છે। કાળું તેલ, ખીચડી વગેરેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ દિવસે કરવામાં આવેલું દાન અન્ય દિવસોમાં કરવામાં આવતા દાન કરતાં વધુ ફળદાયી હોય છે। ગુરુવારે તમારા પર દેવી લક્ષ્મીજીની કૃપા થશે અને તમે ધનવાન બનો તો 23 મે ના દિવસે ચૂપચાપ આ નાનકડી વસ્તુ ગાયને ખવડાવો, તમે પણ કરોડપતિ બની જશો। તમને તમામ કષ્ટો અને કષ્ટોમાંથી મુક્તિ મળશે। મૃત્યુદંડ, પિતૃદોષ તરત જ સમાપ્ત થશે। તમારા અન્ન અને ધનના ભંડાર આખા વર્ષ માટે ભરેલા રહેશે। કહેવાય છે કે 7 પેઢી સુધી તમને પૈસા આપશે, પણ રહસ્ય મિત્રો, 7 પેઢીઓ સુધી બેંક બેલેન્સ વધતું રહેશે। બધા દુઃખ, સંકટ અને દુઃખ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા પર આવી જશે। આ એક નાની અને ખાસ વસ્તુ તમે ચૂપચાપ ગાયને ખવડાવો તો તમારા જીવનમાંથી એ પણ દૂર થઈ જશે। 33 કરોડ દેવી દેવતાઓની ધારણ કરનાર ગાય માતાના આશીર્વાદ માનવીના ઘરમાં ક્યારે અન્ન, વસ્ત્ર અને ધનની અછત નથી રહેતી અને ગરીબી મનુષ્યના જીવનમાંથી નાબૂદ થાય છે। તો મિત્રો, ગાય સંબંધિત કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જે પૂર્ણિમાના દિવસે કરશો તો મિત્રો માને છે કે તમારા ઘરમાં અન્ન અને ધનનો ભંડાર હંમેશા ભરેલો રહેશે। આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વની વાત જણાવીશું, કારણ કે જો તમે આ પૂર્ણિમાના દિવસે ગાયને ખવડાવો છો તો જાણો તમારા ફાયદા માટેનો સંપૂર્ણ। જો તમે આજનો વિડીયો વચ્ચે વચ્ચે જોશો તો વિશ્વાસ કરો કે તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે, કારણ કે આ વિડીયોમાં અમે તમને ગાય સંબંધિત કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે છુટકારો મેળવી શકશો। તમારા જીવનના તમામ દુઃખ, સંકટ કે તમને તમારા જીવનમાં અપાર માનસિક સુખ અને ધન પ્રાપ્ત થશે। ધન પ્રાપ્તિની તકો વધુ પ્રબળ બનશે અને તમારા ઘરમાં ભોજન, પૈસા અને કપડાની ક્યારેય અછત નહીં રહે। તો મિત્રો, આજનો વિડીયો પૂરો જુઓ અને જાણો કે શું તમને સારું જોઈએ છે તમારા અને તમારા પરિવાર માટે। નસીબ તમારા પૂર્વજોની કૃપાથી, દેવી દેવતાઓની કૃપાથી। તેથી જો તમારે લાભ મેળવવો હોય તો પૂરો વિડીયો જુઓ અને જો તમે 7 પેઢી સુધી ક્યારે કોઈ પણ પ્રકારની અછત ન રાખવાનું પરિણામ ઈચ્છતા હોવ, એ તમારા માટે ખૂબ જ લાભદાયી છે। મિત્રો, વિડીયો આગળ શરૂ કરતા પહેલા અમે તમને વિડીયોને લાઈક કરવા અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌ માતા લખવા વિનંતી કરીએ છીએ, જેથી કરીને તમારા અને તમારા પરિવાર પર માતાના આશીર્વાદ હંમેશા વરસતા રહે। અને વિડીયોને બને તેટલો શેર કરો જેથી અન્ય લોકો પણ કરી શકે। આ ઉપાયો કરવાથી જો તમે તમારા જીવનમાં હંમેશા ધન, સુખ અને સંપત્તિ મેળવી શકો છો। જો તમે કોઈ પણ તીર્થ સ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો આ દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અને તે જ સમયે જો તમે સ્નાન વગેરેથી નિવૃત્ત થયા છો તો સૌથી પહેલા તમારા ઘરના પૂજા સ્થાનને સાફ કરો અને તમારા પૂર્વજોની ખાતર તમારા દ્વારા બનાવેલ ભોજન, પૈસા અને વસ્ત્રોનું દાન કરો અને આ વિશેષ પૂર્ણિમાના દિવસે અન્ન અને વસ્ત્રોનું દાન કરો। વૈશાખ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને આ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે।
પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે. અને આ દિવસે પૂજાની સાથે સાથે તમને જણાવી દઈએ કે હનુમાનજીની પૂજા પણ કરવી જોઈએ. અને મંગળ ગ્રહના ભગવાન શનિદેવ આ દિવસે મંગળ ગ્રહના કારણે થતા દોષો પણ દૂર થઈ જાય છે. મનુષ્યના જીવનમાં ધન સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને મિત્રો, હવે ચાલો તમારી સાથે તે દિવસના અર્થ વિશે વાત કરો જે આ દિવસે હોય છે. આ દિવસે તમારે ગાયની રક્ષા માટે કંઈક કરવું જ પડશે. તેનો ઉપાય જણાવતા પહેલા ચાલો તમને એક ઉપાય જણાવીએ. પૂર્ણિમાની સાંજે તમારે પીપળના ઝાડ નીચે સરસવના તેલ અને લોટનો 4 બાજુનો દીવો બનાવવાનો છે અને તેમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે. પછી જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કાર થાય છે અને તમારી ઈચ્છા પૂછીને છોડી દો. જો તમારી ઈચ્છા 21 દિવસની અંદર પૂરી ન થાય તો આ વખતે મેં તમને એક અસરકારક ઉપાય જણાવ્યો છે. નવા વર્ષમાં તમારે આ ઉપાય અજમાવવો જોઈએ જે તમારા માટે ખૂબ જ દુર્લભ છે. આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે. અને હવે ચાલો વાત કરીએ આ દિવસે તમારે ગાય સંબંધિત કયા ઉપાયો કરવાની જરૂર છે જે કરવાથી તેઓ 7 પેઢીઓ માટે બેંક બેલેન્સની કમી નથી. બધા સુખ માણસના પગ પર આવે છે અને ઘર હંમેશા અનંત સંપત્તિથી ભરેલું છે. કોઈ કમી નથી. જો તમારે આ ઉપાયો એ જ રીતે કરવા હોય તો ચાલો શરૂ કરીએ. તે અસરકારક અને ચમત્કારિક ઉપાયો આ પૂર્ણિમાથી લાભ મેળવવાનું શરૂ કરો. મિત્રો, ગાય માતાના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. આ દેવી દેવતાઓ ગાયની સેવા દ્વારા માત્ર આ જન્મના પાપ જ નહીં પરંતુ ગાયમાંથી મેળવેલા પંચગવ્યનો પણ સમાવેશ કરે છે. કારણ કે પંચમગવ્ય વિના કોઈ પૂજા કે હવન સફળ થતું નથી. ગાયની કૃપા મેળવો. દરરોજ, અઠવાડિયે કે મહિને તમારા પરિવાર સાથે કરો. તેની સાથે એકવાર ગૌશાળાનો નિયમ બનાવો અને ત્યાંની ગાયોને લીલો ચારો ખવડાવો. આનાથી તમને શુભ ફળ મળશે. ગાયની સેવા અને ગાયની પૂજા કરવાથી નવગ્રહોનું નિવારણ થાય છે. અને ઉનાળામાં માતા ગાયને ગોળ ખવડાવો. માતા ગાય સાથે ઘણા શુભ અને અશુભ સંકેતો જોડાયેલા છે જે પોતાના શરીર પર અનેક દેવતાઓ ધારણ કરે છે. ઉદાહરણ તરીકે, જો ગાય દૂધ આપતી વખતે ઠોકર ખાય છે અને બધા દૂધ છલકાઈ જાય છે તો તે શુભ શુકન છે. એક સફર અને તેના વાહરડાને દૂધ પીવડાવતી ગાયની સામે આવે છે તો તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસપણે સફળ થશે અને તમે જેના માટે છો તે પ્રવાસ દરમિયાન ચોક્કસપણે પૂર્ણ થશે. ગાયની ડાબી બાજુએ અવાજ સાંભળવો અને રાત્રે ગાયનો મૂંઝવવો પણ શુભ છે. મિત્રો, ભૂલથી પણ ગાય સાથે દુર્વ્યવહાર ન કરો, નહીં તો જીવનભર પાપ અને સમસ્યાઓ રહેશે. હા મિત્રો, ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની અને તેને મૂળભૂત અધિકારો આપવાની વાત થાય છે તો સવાલ એ થાય છે કે ગાય સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ હોવા છતાં લોકો ગાય સાથે કેવી રીતે દુષ્કર્મ કરે છે. જ્યાં સુધી ગાયો દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેમને ચારો પણ આપતા નથી અને જેમ જેમ તેઓ દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે લોકો તેમને રસ્તાઓ પર ભટકવા માટે છોડી દે છે. કેટલાક લોકો ઢોરોને લાકડીઓથી મારતા હોય છે, કેટલાક તેમના પર પાણી નાખે છે, ક્યારેક તેઓ વાહનોની ટક્કર મારે છે, ક્યારેક આ ગરીબ ગાય બીમાર થઈને મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આ બાબતો વિશે શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે તે જાણવાની જરૂર છે. ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ? શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમ કે માતાને મારનાર ગૌતમ મુનિએ આકસ્મિક રીતે ગાયને લાકડી મારી હતી અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. બળદના રૂપમાં આવેલા વૃદ્ધને મારી નાખ્યો હતો, જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ તમામ યાત્રાળુઓને એક તળાવમાં બોલાવવા પડ્યા હતા અને આ તળાવમાં સ્નાન કરીને તેઓ તેમના પાપોમાંથી મુક્ત થયા હતા.
સાથીઓ, એવું પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાયને પાણી પીવડાવી દે છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેમના ગંભીર પાપો સમાપ્ત થાય અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તે ખૂબ જ ધનવાન પરિવારમાં જન્મ લે છે અને સાથે જ તેઓને ક્યારેય પણ દુઃખ આપીને આરામ કરતી ગાયને ઉપાડવી જોઈએ નહીં. જ્યાં ગાય બેઠી હોય તે જગ્યાને નિયમિતપણે સ્વચ્છ રાખનાર પોતાના જન્મમાં જાણે કરેલા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અને ગાયને લાકડીથી મારવાથી અને તેના પર પાણી રેડવાથી વ્યક્તિ દોષિત બને છે અને પછીના જન્મમાં ભટકવું પડે છે. ગાય જ નંદી છે જેના પર મહાદેવ અને મહાદેવી પોતે સવારી કરે છે, કારણ કે નંદીએ પોતે પોતાની ઈચ્છાથી મહાદેવીના સવાર બનવાનું સ્વીકાર્યું હતું અને તેની સાથે 7 શાસ્ત્રોમાં ગાયના દાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ કોઈએ ક્યારે એવી ગાયનું દાન ન કરવું જોઈએ જે વૃદ્ધ હોય. કઠોપનિષદમાં નાચકેની વાર્તા પણ પિતાએ વૃદ્ધ ગાયનું દાન કરતી વખતે નાચ્યાના સંદર્ભમાં છે. મિત્રો, જેઓ ગાય અને તેના વાહરડાનું દાન કરે છે તેઓ મહાનતા પ્રાપ્ત કરીને સ્વર્ગમાં સ્થાન મેળવે છે. જો સૂર્ય, ચંદ્ર, મંગળ અને શુક્ર રાહુ સાથે હોય છે તો તે પણ માનવામાં આવે છે કે સૂર્યના પિતા અને મંગળના સંબંધને કારણે જો સૂર્ય સ્થિત છે શનિ, રાહુ કે કેતુ દ્વારા અને મંગળ રાહુ કે કેતુ સાથે હોય તો પિતૃ દોષ હોય છે. આ દોષના કારણે જીવન સંઘર્ષમય બની જાય છે. તો ગાયને રોટલી અને ગોળનો ચારો ખવડાવો. દિવસે અથવા કોઈ પણ પૂર્ણિમાના દિવસે અથવા કોઈ ખાસ દિવસે પિતૃ દોષ દૂર થઈ જાય છે. તેમજ ગાયની પીઠ પર બનેલો ખૂંદ ગુરુ છે. તેથી જો તમે તમારી નીચ રાશિમાં હોવ તો અથવા અશુભ પર જઈ રહ્યા છો અને જો તમે માતા ગાયને તમારી જમણી બાજુએ જવા દો તો તમારી યાત્રા ચોક્કસપણે સફળ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમે ગાય માટે માત્ર તાજી રોટલી બનાવો છો તો તે રોટલી ગાયને આપવાનો પ્રયત્ન કરો અને જો તમે તે રોટલી બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે. ક્યારેય ગાયને વાંસની રોટલી ન આપો. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે અને તમે જે પણ કામ કરવાના છો તે તમે નહીં કરી શકો. તમે જે પણ કાર્ય કરો છો તે તમને હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે. તેથી જ દરરોજ તાજી રોટલી તૈયાર કરીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. સાથે જ આ વિશેષ પૂર્ણિમા પર લોટના 5 લોહિયા બનાવો, તેના પર હળદર ચડાવવી, દરેક લોહિયાને ગાય માતાને ખવડાવવું અને ગાયના શિંગડાને પીઠ પર લહેરાવવું. પગને સ્પર્શ કરવો. કાર્ય પૂર્ણ થવા લાગશે અને ચાલી રહેલા દુઃખના સમયનો પણ અંત આવશે અને તમારા જીવનમાં માત્ર આનંદ જ આવશે. એકવાર તમે પૂર્ણિમાના દિવસે 11 વાર ગાયની પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ પૂર્ણ થઈ જશે. પૂર્ણિમાના અવસર પર જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા ગોળ ન મળે તો તમે થોડું ઘી રાખી શકો. આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખદર્દ ખતમ થઈ જશે. ગાયને લગતા ઉપાયો. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. સાથે જ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનો પ્રેસ કરજો. જય માં લક્ષ્મી, જય શ્રી